અમે જ્યારે નાનો હતો ને ત્યારે અમારા ગામમાં પિયરમાં મતલબ ભેરુંડાની અંદર જન્માષ્ટમીના 1 મહિના અગાઉ કૃષ્ણના એટલા ભજનો રાસ ગરબા હોય ને એમ તો એક આખી રાત રાસ દિવસે કામ કરવાનું, રાત્રે રાસ ગરબા કરવાના. તો બધા કૃષ્ણનો ભજનનું રાત્રે ગવો એમ જન્માષ્ટમી આવે એટલે. પણ એમાં કોક દિવસ એવું આખું પાટણના રાજા જય સિદ્ધરાજ જયસિંહ સોલંકી હવે તો આગળ દુકાળ પડ્યું અને તો તલાવ ગોળવાનું, અને એ તલાવ તો ગોળવા માટે બધા ઓડણો બોલાવી તીકમ પાવડાના બધું મંગાવીને એનું એક ગીત હતું. એ ગીત એક કાકા ગાતા હતા એમ. તો મને એમ થાય કે આ ગીત હું કા ગાતા કે પાટણમાં પડ્યો રે દુકાળ, પાણી વિના પંખી ટળવળ. બરાબર. તો પાટણમાં દુકાળ પડ્યો એમ અમારે શું લેવા દેવા, એવું મને આ મગજની અંદર એમ થતું હતું. એ વખત હવે ખબર પડી આખું એની હિસ્ટ્રી, આખું ભજનનું અત્યારે મગજમાં ઉતરી રહ્યું કે એ સમયે જ્યારે પાટણમાં દુકાળ પડ્યો બધા ઓળનો એમના વાઈફો ઓળણો હોય એ બધાને બોલાયો તો પેલા તીકમથી ગોળતા હતા ને પેલો તગારાથી કાઢતો હતો માટી બહાર એમ. તો સિદ્ધરાજ સોલંકી તો આગળ તપાસ કરવા આવ્યા. બરાબર. તપાસ કરવા આવ્યા પણ તો ચશ્મા ઓડણ કરીને એક બેન હતો. હવે આ બેનનો પરમાત્માએ એવું રૂપનું અંબારે આલેલું કે આ બેન ઉપર રાજાએ દાનત બગાડી એટલે રાજાએ એમ કીધું કે તમે ધારો એટલું તમને ધન સંપત્તિ આપું, તમારી આખી ઓળની નાત આખી સુખી કરી દઉં, પણ તું મારી પટરાણી બન. તો જસમા ઓડણ એમ કીધું કે કોઈ સંજોગોની અંદર હું તમારી ના બનું, મારા ઓળની ઓડણ જ છું હું, મારું માટીનું જ કામ કરવાનું, મારે તમારી પટરાણી બનવું નથી. તો જ્યાં સુધી કામ ચાલ્યું ત્યાં સુધી દરરોજ હેરાન પરેશાન કર્યું. જસમા ઓડણ હેરાન પરેશાન કર્યો. બધું કમ્પ્લીટ, આખું તળાવ ગોળાઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું. પણ જસમા ઓડણ એકની બે નાથી. એણે ક્યારેય એવો મનમાં વિચાર ના લાવી કે ભાઈ હું એક ઓડણ છું તો હું તો રાજાની પટરાણી બનવાની છું, મારા આખા બધી ઓળ નાત આખી સુખી થવાની છે. પણ એણે પોતાનું પતિવ્રતા ધર્મ છોડ્યું. આ શરીરના પતિ હતો તો એણે એનો પતિવ્રતા ધર્મ છોડ્યો નહીં. ના છોડ્યો તો ના જ છોડ્યો. આખું તળાવ ગોળાઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. પછી દરેકને પોતપોતાની મહેનત આલીને જવા દીધા. તો પછી કે હવે તો છેલ્લો વારો આવ્યો જસમા ઓડણ ને એના પતિનો ને એનો વારો આવ્યો. એટલે કે હજુ તને આ છેલ્લી વાર કહું છું કે હજુ તું મારી પટરાણી બની જાય. તો જસમા ઓડણે કીધું કે એ તો કોઈ સંજોગોમાં બનશે નહીં. પછી રાજા વાજાને વોદરો. રાજાએ તો જસમા ઓડણના પતિને તો ખૂન કરી નાખ્યું, તો મારી નાખ્યો, એમ તો કાપી નાખ્યો. તો જસમા ઓડણ એમ સમજતો હે રાજાને એમ, કારણ કે હું કોણ, પાટણનો રાજા સિદ્ધરાજ જયરાજ સોલંકી, એટલે એમના અભિમાન. આમના પાસે તો કટાર હતી જસમા ઓડણ પાસે. જસમા ઓડણે પેટમાં કટાર મારી દીધી. કટાર મારીને એમણે તો મરી તો ગયો, પણ એમને મળતો શ્રાપ આપી દીધો કે જાતા તળાવમાં પાણી નહીં થાય એમ. તો એમણે એટલું રૂપ આપ્યું હતું કે ધારત ન તો એ પાટણના રાજાની પટરાણી બની શકત, એટલું રૂપ આપ્યું હતું. અને ગરીબાઈ એટલી હતી કે એમને ગમે ત્યાં આખા ભારતમાં ગમે ત્યાં જો બોલાવો લોકો તો આગળ ગોળવાનું, કાઢવાનું, આ બધું તળાવ ગોળવાનો, વાય ગોળવાની, આવું બધું એ લોકોને કામ કરવાનું હતું. છતાં પણ એમણે પોતાનું ઈમાન ડગાવ્યું નહોતું, એમનું પોતાનું પતિવ્રતા ધર્મ છોડ્યું નહોતું એક શરીરના પતિ માટે. અત્યારે મને આ કહાની અત્યારે મગજમાં આવી એટલે મને એમ થયું કે ચલો આપણે સોશિયલ મીડિયામાં જાહેર કરીએ તો બીજાને ખબર પડે કે એક શરીરના પતિને જો એમણે પોતાના પતિવ્રતા ધર્મ નિભાવ્યો હોય તો આત્મા પરમાત્મા એમાં પણ ઈમાનદારી આવે, એમાં પણ એક જ પરમાત્મા હોવો જોઈએ. પણ અત્યારે તો તમે જુઓ તો દિવસ બદલાય એમ ભગવાન પણ બદલાય. એટલે પતિવ્રતા જો શરીરથી આપણે પતિવ્રતા હોઈએ ને તો આત્માથી પણ પતિવ્રતા બનવું જોઈએ. તો એ જસમા ઓડણના કિસ્સાથી આપણને શીખ મળે કે ભાઈ તમે ઈમાનદારીથી જીવો એમ, પતિવ્રતા ધર્મ પાળો, ઈમાનદારીથી જીવો, એક પરમાત્માનું ધ્યાન કરો, એક જ પરમાત્માનું નામ લો.